મા વિશે બોલતા શબ્દો ખૂટે, માની શક્તિ વિશે બોલતા શક્તિ ખૂટે. મા તો મા જ છે, પરંતુ માની માટે એક બીજી પણ ઉપમા છે, એ છે ગુરુ. મા આપણા પ્રથમ ગુરુ છે, જે ફક્ત આપણને બોલતા અને ચાલતા જ નથી શીખવતી, પરંતુ સાચું બોલતા અને સારા માર્ગે ચાલતા પણ શીખવે છે. સ્કૂલમાં તો બધા જ જાય છે જ્ઞાન મેળવવા માટે, પરંતુ શિક્ષકોને કેવી રીતે માન આપવું તેમજ એમની દરેક વાતોનું કેટલી મર્યાદાપૂર્વક પાલન કરવું એ તે શીખવ્યું છે એમાં. અને એટલે જ આજે પણ મારા દરેક શિક્ષક મને ખૂબ જ પ્રેમપૂર્વક યાદ કરે છે. હાઈ એજ્યુકેશન સાથે પણ ઘરનું કામકાજ કરવું કેટલું જરૂરી છે એ તે શીખવ્યું છે એમાં. સાથે જ દરેક નાનામાં નાની વસ્તુઓની કિંમત કરતાં શીખવી છે અને કરકસર પણ કરતાં તે જ શીખવી છે એમાં. દરેક સંબંધમાં ઉતાર ચઢાવ તો આવે જ છે, પરંતુ એ સંબંધમાં ઉતાર ચઢાવમાં આપણા માનને બાજુ પર મૂકીને સંબંધને માન આપતા તે શીખવાડ્યું છે એમાં. ઘરના વડીલો સાથે તો સૌ માનપૂર્વક વાત કરે છે, પરંતુ આપણે ત્યાં કામ કરતા કે નાના મોટા દરેક વ્યક્તિ સાથે કેવી રીતે પ્રેમપૂર્વક વર્તવું એ તે શીખવાડ્યું છે એમાં. ક્યારેક જિંદગીમાં બધું શીખ્યા પછી પણ એવું લાગે કે પાછા પડીએ છીએ, હતાશ થઈ જવાય છે, ક્યારેક રસ્તો નથી જડતો. એવા સમયે એક જ વ્યક્તિ છે જે આપણને સહારો આપે છે, શક્તિ આપે છે, એ છે પરમાત્મા. એ પરમાત્મા પર અડગ વિશ્વાસ રાખતા તે શીખવ્યું છે એમાં. હવે લાગે કે મોટા થઈ ગયા છે, હવે શું શીખવાનું બાકી છે, પણ આ જિંદગી રૂપી પરીક્ષામાં દરેક મોડ પર એક નવી નવી કઠિનાઈ તૈયાર જ હોય છે. આ કઠિનાઈમાં કેવી રીતે પાર ઉતરવું એ મા બાપના ગાઈડન્સથી જ આગળ વધી શકાય છે. આપણે સાચા હોઈએ કે ખોટા હોઈએ એ આપણને જજ નથી કરતા, અને તો પણ આપણો સાથ બી ક્યારેય નથી છોડતા, અને આપણને આપણી જ ભૂલોમાંથી કેવી રીતે બહાર આવવું, કેવી રીતે આગળ વધવું એ શીખવાડે છે. તો દરેક મા બાપને એક ગુરુ તરીકે ખૂબ ખૂબ વંદન. થેન્ક યુ માં, મારી પ્રથમ ગુરુ બનવા માટે અને મારો સાથ ક્યારેય ના છોડવા માટે.